जिग्नेश मेवाड़ी ने कमलम के नाम पर आम लोगों से किराए पर कारें लेने और भुगतान न करने वाली कारों को जब्त कर शराब तस्करी के लिए इस्तेमाल करने वाले लोगों पर कार्रवाई करने के लिए संयुक्त पुलिस आयुक्त से मिले वडगाम विधायक जिग्नेश मेवाड़ी ने भारतीय जनता पार्टी और क्राइम ब्रांच से एक अधिकारी पर गंभीर आरोप लगाए हैं और यह कहा गया है कि कमलम से जुड़े भाजपा नेताओं और उनके अनुयायियों ने आम लोगों की कारों को किराए पर लिया और उन्हें कुछ समय के लिए चलाया, जिसके बाद पैसे भुगतान न करने वाली कारों को भी जब्त कर लिया गया है और नंबर प्लेट बदलकर शराब तस्करी में इस्तेमाल किया गया है। और आम आदमी द्वारा बार बार न्याय की मांग करने के बावजूद भी कोई शिकायत नहीं ली गई है, जिसे लेकर वडगाम विधायक जिग्नेश मेवाड़ी पीड़ितों के साथ अहमदाबाद शहर के संयुक्त पुलिस आयुक्त नीरज बड़गुजर के पास पहुंचे। आपने रजूआत કરવામાં આવી છે, શું રજૂઆત છે અને શું પ્રશ્નો એમને લઈને આવ્યા? જી, આજરોજ અત્રે કચેરીમાં કાજલભાઈ નરેન્દ્રભાઈ જાદવ જે ફરિયાદી છે એમને દ્વારા એની તપાસમાં ઝડપથી કામ થાય અને બીજા જે સાક્ષીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને એમની જે ફરિયાદ છે એ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને અત્યારે એમની તપાસ ચાલુ છે અને એ જે મુદ્દાઓ છે એમના તમામને આવરી લઈને તપાસ કરવામાં આવશે એ બાબતે બાંહેધરી આપવામાં આવેલી. સાહેબ, શું ફરિયાદ છે, કોની સામે આક્ષેપ છે અને શું આક્ષેપ છે? અત્યારે જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે અરજી ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યા છે કાજલભાઈ નરેન્દ્રભાઈ જાદવ દ્વારા અને એમના સાક્ષીઓ દ્વારા એમની જે ગાડીઓ છે એ પ્રિન્સભાઈ દ્વારા લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. કેટલી ગાડીઓ સર લીધી હોય એવો આક્ષેપ ધારાસભ્યએ કર્યો અને એમની સાથે કોઈ અન્ય વ્યક્તિ સામે છે કે કેમ એ બાબતે શું કીધું? અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ ઉપર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે 48 જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને વંચાણે મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે. સાહેબ, આ ગુનામાં આરોપીને પકડવા માટે શું કાર્યવાહી ફરાર છે કે અહીંયા છે કે પકડાયો નથી, શું છે? અત્યારે જે ગઈકાલે ગુનો ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ છે એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ આગળની કાર્યવાહી ત્યાંથી કરવામાં આવશે. સાહેબ, એમનો પોલીસ કર્મી સામે પણ આક્ષેપ હતો, એ આક્ષેપને લઈને કોઈ તપાસ કરવામાં આવશે? અત્યારે જે મુદ્દાઓ જે રજૂ કરવામાં આવ્યા છે એ પોલીસ કમિશનર સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, જિગ્નેશભાઈ ધારાસભ્યને આપણે શું આશ્વાસન આપ્યું અને તે 2 દિવસ માટે ધરણા પરની પરમિશન પણ માંગી રહ્યા હતા, એના માટે આપ શું કહેવા માંગો? અત્યારે જે 4 મુદ્દાઓ છે એ જુદા જુદા મુદ્દાઓની જે રજૂઆત કરવામાં આવી એ મુદ્દા સાથે જે ગાડીઓ ગઈ છે એની લિસ્ટ જે છે એ આપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે રજૂઆત કરવામાં આવેલ છે એ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ ગુનામાં જે વ્યક્તિ સામે આક્ષેપ કરાયો છે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે એવું કંઈ ધ્યાને આવ્યું છે પોલીસ? અત્યારે જે ગુના છે એ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે. खबरें तो देश से बहुत आती हैं, लेकिन कुछ खबरें दिन भर की सुर्खियां बन जाती हैं. दिन की हर सुर्खी का निकलेगा निचोड़. हर खबर को पेश करेंगे बिना तोड़ मरोड़. NTV टाइम, जनता की बात जनता के साथ.